મૈત્રેયને પરાશર મુનિની શિક્ષા અને કીધું કે જ્યારે જ્યારે જ્યાં જ્યાં આપને સારી વસ્તુ લાગે ને એ સ્વીકાર કરી લેવી જોઈએ. જ્યાં પણ તમને સારી વસ્તુ લાગે ને તરત લઈ લો અને ટાઈમ બરબાદ કરો માં. મેં 2 દિવસ પહેલા એક વિષય અધૂરો મૂક્યો હતો કે પ્રભુજી રામચંદ્રએ લક્ષ્મણને મોકલ્યા રાવણ પાસે જ્ઞાન લેવા માટે. જેને જે અહીંયા બેઠા હોય સાંભળતા છે ને ખબર હશે, કારણ કે રાવણ વેદનો જ્ઞાતા છે, બહુ સારો સંગીતકાર છે, બધા રાગ આવડે છે ને. અને ઈ રાવણ મરવાની અણી ઉપર છે ને, મરેલો વ્યક્તિ શિક્ષા આપશે સારી. જા લક્ષ્મણ કે નહીં, સોરી હું નહીં જાઉં. જેને તમારી ઉપર પ્રહાર કર્યો અને મારી માં સમાન ભાભીનું જેને અપહરણ કર્યું અને એટલા બધા તોડાવી નાખ્યા, મારે ન જવું એની પાસે. રામ કે છે હું કહું છું ને જા ભાઈ. ને રામની આજ્ઞાનું પાલન કરીને લક્ષ્મણ જાય છે રાવણ પાસે. પ્રભુ પણ એવા વ્યક્તિ આગળ મને મોકલો માં પ્લીઝ, મારે ક્યાંક એને કહેવાય જાય. નહીં જાઓ. લક્ષ્મણ ગયા અને લક્ષ્મણ જઈને માથા ઉપર ઉભા રહ્યા રાવણની અને કીધું કે જલ્દી મને જ્ઞાન આપો, મારે હું સાંભળવા આવ્યો છું. તો રાવણ કે આમ સંભળાય નહીં, માથા ઉપર ઉભો રહીને સાંભળવા આવ્યો, જવા દે નથી કેવું. હાલ ભાગ્યા લક્ષ્મણ કે ઈ જોતું હતું. રામની પાસે જઈને કીધું જો જો પ્રભુ, મને ખબર હતી કે આ જે છે ને રાવણી ક્યારે શુદ્ર નહીં, કૂતરાની પૂંછ વાંકીને વાંકી જ રહી. અચ્છા, એને કીધું તું જ્યારે કથા સાંભળવા ગયો, જ્ઞાન લેવા ગયો, ત્યારે તું કઈ રીતે ગયો હતો? ત્યાં કે હું એના માથા ઉપર ઉભો રહ્યો અને કીધું કે મને જ્ઞાન આપો. ત્યાં કે ભાઈ લખન, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો નીચે બેહાય, માથા ઉપર ન બેહાય. નીચે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરાય. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. હાથ જોડીને ગુરુના ચરણમાં પડીને પ્રશ્ન પૂછવો જોઈએ કે મને જ્ઞાન આપો, હું અબુદ્ધ છું. તું શું ઈ રીતે ગયો તો? કે ના, હું તો માથા ઉપર ગયો. ચડીને કીધું જ્ઞાન આપ. કે એમ જ્ઞાન ન મળે, નીચે બેસવું જોઈએ. માટલાનો ને ઢાંકણાનો એક સંવાદ હતો. ઓલું ઢાંકણું આવે ને ઉપર, એ ઢાંકણાએ કીધું એ માટલા બોલે નહીં હો કાંઈ. પાછા એમની હમતા પ્રભુજી ગાંડા થઈ ગયા. પણ આ તો શિક્ષા આપું છું. ઓલું ઢાંકણું ઉપર હતું ને, એને કીધું ગોળાને, માટલાને, એ માટલાભાઈ, તમે આખી દુનિયાને પાણી પીવડાવો છો, મને કેમ નથી પીવડાવતા? લોટો લઈને આવે એને આપો છો, તમે ડોલ લઈને આવે એને આપો છો, બધા લોકોને તમે પાણી પીવડાવો છો માટલાભાઈ, તો હું ઢાંકણો, હું મેં કઈ પાપ કર્યા, મને કેમ પાણી નથી પીવડાવતા? ત્યારે માટલું કે ઢક્કન, પાણી પીવું હોય ને તો નીચે આવવું પડે. તારે પાણી, આ જેટલા લોકોને પાણી પીવું છે ને એ બધા નીચે આવ્યા છે. એમાં જગતમાંથી મુક્ત થઈને ભગવાનના ધામમાં જવું, એ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો નીચે બેસવું પડશે. જ્ઞાન નીચે બેસીને જ પ્રાપ્ત થાય છે. બીજી વાર લખનલાલ ગયા અને રાવણને કીધું કે ક્ષમા કરજો રાવણ દેવતા, મને તમે જ્ઞાન આપો. અને ત્યારે રાવણ કે છે સાંભળ લક્ષ્મણ, મેં મારા જીવનના 2 અનુભવ તને કહું છું. રાવણ એનો અનુભવ કહે છે કે મારા આ 2 જીવનના ભૂલ કે તું જે કે સાંભળ લક્ષ્મણ. જ્યારે પણ જીવનમાં સારી વસ્તુ કરવાની ઈચ્છા થાય ને તો તરત કરી લેવી, સમય નહીં આપતા. જ્યારે એમ થાય ને ભગવાનની ભક્તિ કરવી છે, તરત જ કરી લ્યો, સમય થોડો પણ નહીં આપતા. યાદ રાખો કે હલવાઈ જશો. હે લખન, મને ઈચ્છા થઈ હતી કે હું સ્વર્ગમાં જવા માટે સીડી બનાવું. મેં નક્કી કર્યું હતું કે આ સમુદ્રનું પાણી જે ખારું છે ને, હું મારા પ્રભાવથી આ સમુદ્રના પાણીને મીઠું કરી દઉં. આ સારી વૃત્તિ કરવાની મને ઈચ્છા થઈ ને, પણ ત્યારે મેં એમ કીધું કે ના હજી બહુ ખેવું છે ને, લાંબુ જીવન જીવવું છે ને, નિરાતે વાત. સારી વસ્તુને મેં તરત અપનાવી નહીં અને એને સમય આપ્યો. એટલા માટે હું કાંઈ ન કરી શક્યો, ન સ્વર્ગમાં જવાની સીડી બનાવી શક્યો, કે ન સમુદ્રના ખારા પાણીને મીઠું કરી શક્યો. અને બીજી વસ્તુ, જ્યારે પણ મનમાં ખરાબ વિચાર આવે ને તો ક્યારે પણ એની ઉપર વિચાર નહીં કરવાનો, એને છોડી દેવાનું. મારા મનમાં આ રામની પત્ની સીતાને જોઈને ખરાબ વૃત્તિ ઉત્પન્ન થઈ કે મારે આને ભોગવવી છે, તો મેં કોઈ પણ વિચાર કર્યા વગર એક સંન્યાસીનું રૂપ ધારણ કરીને એ સીતાનું હરણ કરી લીધું. આ પરિણામ મને એનું છે. જીવનમાં પણ જ્યારે કોઈ સારી વસ્તુ આપને મળે ને, તને પ્લીઝ પ્રાર્થના છે સ્વીકારી લેજો તરત જ.
તમને એમ લાગે કે હરિનામની મહિમા એટલી બધી છે ને, શરમમાં નહીં રહ્યો, લઈ લો હરિનામ, લઈ લો હરિનામ, શરમ રાખવાની જરૂર નથી. અને જ્યારે ખરાબ વિચાર આવે ને મનમાં, અને જલ્દી ત્યાગી દો, આ મારા માટે યોગ્ય નથી. આ શિક્ષા લીધી રાવણ પાસે લખનલાલે, અને પરાશર મુનિ ના વિષયમાં વાત કરીને વિદુરના પ્રશ્ન, હિરણાક્ષનો વધ, એનો પ્રગટ થવાનું કારણ બતાવ્યું. અને પછી સુંદર ભાગવતમાં કરદમ અને દેવહૂતિના લગ્ન થાય છે. કરદમ એક ફક્કડ સાધુ છે અને દેવહૂતિ મનુની પુત્રી છે. મનુ મહારાજ કોણ? જે આ પૃથ્વીનું શાસન કરી, મનુની પુત્રી દેવહૂતિ. આ કરદમ ફક્કડ એકદમ ઝૂંપડીમાં રહેવાળો, પરંતુ આ કરદમ મહારાજ એટલી સુંદર એમણે ભગવાનની ભજન કરી, ભગવાનની તપસ્યા કરી, એટલી સુંદર તપસ્યા કરીને કે તપસ્યાના ફળથી ભગવાન ખૂબ પ્રસન્ન થઈ ગયા. ઈ કરદમ મુનિની તપસ્યા જોઈને ભગવાન રડવા માંડ્યા. વિચારો, એ આપણા ગુજરાતમાં કરદમ મુનિ જ્યારે તપસ્યા ધ્યાન કરતા હતા ને, ત્યારે ભગવાન રડવા માંડ્યા. અને ભગવાન રડ્યા ને એના કારણે એના ઈ સરોવર થઈ ગયું ત્યાં, અને સરોવરનું નામ પડ્યું બિંદુ સરોવર, પંપા સરોવર. આ મુખ્ય સરોવર છે, આપણા ગુજરાતની ભૂમિમાં છે બિંદુ સરોવર. જે પોતાના ભગતની સાધના જોઈને જેના આંખમાંથી આંસુ પડ્યા અને એક નદી થઈ ગઈ, અને નદીનું નામ પડ્યું બિંદુ સરોવર. અને બિંદુ સરોવરના તટ ઉપર ભગવાન કીધું કે બોલ શું કરવું છે? ત્યારે કરદમ મુનિ કહે છે મારે કાંઈ નથી જોતું, પણ મારી બુદ્ધિ તમારા શ્રી ચરણમાં રહે, બસ એવ જ પ્રાર્થના છે. પણ ત્યારે ભગવાને કીધું નહીં, મારી ઈચ્છા છે કે તું લગ્ન કર. ભગવાને કીધું મારી ઈચ્છા છે તું લગ્ન કર. તો કરદમ મુનિ કહે કોઈ વાંધો નહીં, તમારી ઈચ્છાને પૂરી કરીશ, પણ હું કોની સાથે લગ્ન કરું એ તું ચિંતા કરવા, એ હું બધી મેનેજ કરી લઈશ. મનુ મહારાજની પુત્રી દેવહૂતિ, જે મનુ મહારાજ આ બ્રહ્માંડના રાજા છે, એની પુત્રીએ ક્યારે પણ પાલખીની નીચે પગ નથી મૂક્યો. હજારો દાસ દાસીઓ જેની સેવામાં, ઈ દેવહૂતિ મનુની પુત્રી ના લગ્ન એક ફક્કડ સાથે કરાવવા જાય, હાથ માંગવા જાય છે કે મારી દીકરી સાથે તમે પાણી ગ્રહણ કરો. વિચારો, ખુદ મનુ મહારાજ અને કરદમની એક ઝૂંપડી, જેમાં કાંઈ લેવાનું નહીં, આ ઝૂંપડીમાં મનુ મહારાજ ચાલીને જાય છે અને હાથ જોડીને કહે છે કે હું મનુ મહારાજ, હું મારી પુત્રીના વિવાહ તમારી સાથે કરાવવા માંગુ છું. તો વિચાર કર્યો કે બરાબર તો છે ને, કારણ કે ભાઈ આ મનુની પુત્રી જે હતી ને એ બહુ રૂપાળી, બહુ સુંદર અને પૈસાવાળી. હવે જો પૈસા આપણી પાસે હોય અને રૂપ આપણી પાસે હોય ને, તો આપણે ઠેકાણું કેવું ગોતીએ? આપણી જેવું જ, આપણી જેવું છે ને બાજુ, આપણે નીચે તો જવાનું નથી થતું. આપણી કરતા 1 લાખ રૂપિયા વધારે હોય ત્યાં આપણી દીકરીને પરણાવવાની થાય છે. બાકી કોઈ હલકા વ્યક્તિ સાથે નથી પરણાવી, ગરીબ વ્યક્તિ સાથે નથી પરણાવવાની. પણ મનુ મહારાજ તો એને નથી જોઈ સંપત્તિ, મનુ મહારાજે એને સંસ્કાર જોયા છે. कलयुग में माता पिता पुनः एक बार ध्यान रखे कि अपनी पुत्री का विवाह जहां करने के लिए जाओ ना, तो वहां पर आप संपत्ति मत देखो, वहां पर संस्कार देखो. અને ન્યા પુત્રીને આપો. એ ઘર ભલે નાનું હોય, કારણ કે જે ઘરમાં ભગવાનનું ભજન થતું હોય ને, અમારા ભક્તિનો ઠાકુર કહે છે, જે દીન ગ્રહે ભજન દેખી ગ્રહતે ગોલોક ભાઈ. જે ઘરમાં ભગવાનનું ભજન થતું હોય એ ઘર નથી, એ ઘર વૈકુંઠ છે. અને જે ઘરમાં ભજન થતું હોય ને એ ઘરમાં મોકલજો. અને મનુ મહારાજ કીધું, મારી પાસે કાંઈ છે નહીં હો, ચોખવટ કરી કે હું કોરો છું, ફક્કડ નાવા માટે ડોલે નથી, હું કરું. અને કલયુગના લોકો તો બહુ હોશિયાર, સારી વસ્તુ ગોતે, સારું ઠેકાણું ગોતે, પણ કલયુગના લોકોને ખબર નથી કે આપણે ખોટી જગ્યાએ છીએ. એટલા માટે એક ભાઈ શહેરમાંથી ગામડામાં આવ્યો અને દાદા હુતા હતા,
ખાટલા ઉપર. હું દાદા હુંતા જો દુનિયા ક્યાં પહોંચી ગઈ. 150 માળનું બિલ્ડિંગ બનાવી નાખ્યું તમે અહીંયા આ લીમડાના ઝાડ નીચે હજી હુઓ છો. ઠક 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 ઓલું મશીન હાલતું હોય. અરે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ. લેપટોપ દુનિયાનો ક્યાં આગળ પહોંચી ગઈ. કેટલી પ્રગતિ કરી જો અમે. તો દાદા બેઠા થયા. બીજી વાર કહેતો કેટલી પ્રગતિ કરી જો. ઈ કે હું પ્રગતિ કરી કહું તને દીકરા. તાકે કયો કયો. ઈ કે ગામડામાં લોકો ખાતા ઘરે અને જાતા બહાર, અને તમારા શહેરના લોકો ખાય છે બહાર અને જાય છે ઘરમાં. આ પ્રગતિ તમારી. ઓલો હલે કે ચલે. ચપ્પલ હંમેશા બહાર હોય અને જમવાનું ઘરમાં હોય, પણ તમારી પ્રગતિ જોઈ કે ખાડા માટે મોટા એસી ના શોરૂમ હોય, પાટાના શોરૂમ મોટા, અને જમવાનું ક્યાં એવું રોડ ઉપર ફૂટપાથ ઉપર હાથમાં ઓલી અડાળી જેવું લઈને ઉભા હોય. એક નાખ પૂરી નાખ પાણીપુરી. બપોરના 4:30 ને 5 વાગે ઈ બધી બૈરાઓના લાઈન લાગી હોય હાથમાં કટોરો લઈને. એ નાખ નાખ નાખ. હવે આમ દૂરથી કોકને એમ લાગે તો એમ લાગે આ સૌથી મોટી ભિખારણ હશે. એક મસાલા પૂરી લે, 10 રૂપિયાની પાણીપુરી ખાધી તો તે ઓલા બિચારાને ખરીદી લીધો 10 રૂપિયાની પાણીપુરીમાં, અને 5 પાણીપુરી ખાય ને 3 મસાલા પૂરી ખાઈ જાય. જમવાનું રોડ ઉપર આવ્યું અને ખાડા દુકાનમાં આવ્યા, એસીમાં આવ્યા, ઘરમાં આવ્યા. આ પ્રગતિ આપણી. સંસ્કાર જો મનુ મહારાજ કે જે પણ હશે, મેં મારી દીકરીને એવા સંસ્કાર આપ્યા છે ને, એને કદાચ બહાર ભિક્ષા માંગીને ખાવું પડશે ને તોય સ્વીકાર છે. આને બાપ કહેવાય કે પોતાની દીકરીને નાનપણથી એવા સંસ્કાર આપે. બેટા તું જે ઘરમાં જાને એ ઘર કદાચ બહુ સુંદર અઢળક ધન સંપત્તિવાન હોય, પણ કદાચ ભગવાનની કૃપાવશ એમાં પ્રકોપવશ કદાચ એનું પતન થાય, એ ગરીબ થઈ જાય, પણ ગમે એવી પરિસ્થિતિ થાય તું તારા પતિને તારા ઘરવાળાને નહીં છોડતી. આવા સંસ્કાર આપો, ચાલશે. મેં મારી દીકરીને સંસ્કાર નાનપણથી આપ્યા છે. અને ઓલી દીકરી પણ જેટલી સુંદર ને કે એને એટલી એની સુંદરતા જોઈને સ્વર્ગનો ગંધર્વ વિમાન ઉપર જતો હતો ને તો એને જોતા જોતા વિમાનમાંથી નીચે પડ્યો, એટલી સુંદર. આ મનુની પુત્રી. એના લગ્ન ઓલા ફક્કડ બાવા હારે કરે, કારણ કે સ્વરૂપ નથી જોયું, સ્વભાવ જોયો છે. જે લોકોએ સ્વરૂપ જોયું છે ને એ હલવાણા છે, અને જેને જેને સ્વભાવ જોયો છે ને એ વ્યક્તિ બહાર નીકળી ગયા છે. સ્વરૂપ દેખાવડો હોય એ નહીં જો, પણ સ્વભાવ કેવો છે એ જો. કારણ કે ધોળા તો ગધેડા હોય, એટલે એમાં દેખાવ ના. હું મારી દીકરી લગ્ન તમારી સાથે જ કરાવવાના છે એમ કરીને પાણી ગ્રહણ કર્યું. 2 ગ્રહણ બહુ મોટા છે. 2 ગ્રહણ, એક ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ. એ બિચારું આવે ને તરત પાછું વ્યુ જાય. એને આપણે કઈ ચંદ્રગ્રહણ છે ભાઈ, સમય તમે ધ્યાન રાખજો, પણ તરત પાછું ગ્રહણ નીકળી જાય. પણ એક એવું ગ્રહણ છે ને મરો ત્યાં સુધી ન નીકળે. કયું? કે પાણી ગ્રહણ. સ્વસ્તિના ઇન્દ્રો સ્વાહા, ઓલા હાથ હસ્ત મિલાપ કરાવે ને એ પાણી ગ્રહણ કહેવાય. પાણી એટલે કે હાથ, ગ્રહણ એટલે કે સ્વીકાર કરે. સ્ત્રીને પુરુષના બંને હાથને સ્પર્શ કરે અને પાણી ગ્રહણ કહેવાય. અને આ ગ્રહણ એવું છે ને કે મરો ત્યાં સુધી નીકળે નહીં, ઉતરે નહીં, ઓલું તરત વ્યુ જાય બિચારું સૂર્ય ચંદ્ર ગ્રહણ. અને કરદમ મુનિએ ના વિવાહ થયા, લગ્ન થયા, અને લગ્ન થતા જ કરદમ મુનિ ભગવાનમાં લીન થઈને ધ્યાનમાં બેસી ગયા બિચારો. જેવા લગ્ન ફેરા પૂરા થયા ધ્યાનમાં બેસી ગયા. અને કેટલું ધ્યાન કર્યું, 1 વર્ષ 2 વર્ષ, હજારો વર્ષ સુધી ધ્યાન કર્યું. ઓલી દીકરીને હું સમજવાનું, મનુની પુત્રીને હું સમજવાનું. પણ છતાં પણ યાદ રાખો, એક સંસ્કારી ઘરની પુત્રી જો એને પોતાના પતિને કોઈ ફરિયાદ નથી કરી કે તમે ભજનમાં જાઓ છો, આમ કરો છો, તેમ કરો છો. યાદ રાખો, આ જગતમાં સૌથી શ્રેષ્ઠ ભજન કરવા વાળા છે. કદાચ જે ભજન કરતા હોય એ તમે ભજન ન કરી શકો તો કોઈ વાંધો નહીં, પણ જે વ્યક્તિ ભજન કરતા હોય ને એને અટકાવવા પણ ન જોઈએ. કુલ સાથે નષ્ટ થઈ જશો.
કારણ કે બધું ભગવાનને ગમશે, પણ પોતાના ભગતને કોઈ આંગળી ચીનશે ને, ભગવાન કહે છે હાથ ખેંચી નાખે છે એનો, એ મને પસંદ નથી. અને સેવા કરી, કારણ કે તો સમાધિમાં બેસી ગયા હજારો વર્ષો સુધી. અને અચાનક કરદમ મુનિની આંખ ખુલી, અને આંખ ખોલતા એને જોયું કે ઓહો, મારા લગ્ન થઈ ગયા ને મારી ઘરવાળી છે. અને આવી હતી ત્યારે બહુ સુંદર હતી, પરંતુ હજારો કેટલા વર્ષ વ્યતીત થઈ ગયા અને એનું શરીર એકદમ થઈ ગયું, ચામડી લબડી ગઈ અને એકદમ કુરૂપ થઈ ગઈ. ત્યારે કરદમે વિચાર કર્યો કે અરે રે રે રે, બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં મારી પત્નીને અધિકાર ન આપ્યા. પણ આ તો યોગ બળ વાળો સાધુ હતો, જેવો તો થોડો હતો. એને કીધું બાજુમાં એક બિંદુ સરોવર છે, આ બિંદુ સરોવરમાં જા અને ત્યાં સ્નાન કર. અને જેવી આ દેવહૂતિ એ બિંદુ સરોવરમાં સ્નાન કર્યું, અને સ્નાન કરતા જેવી બહાર આવીને તો પેલા કરતા પણ 10 ગણી સુંદર થઈને બહાર આવી. અને એક કેટલી દાસીઓની સાથે આવી, જે મનુ મહારાજની સાથે જેના ઘરમાંથી દાસીઓ બધી ત્યાં આવી. અને ત્યારે કીધું કે બોલ ક્યાં જવું છે, કારણ કે લગ્ન થયા ને, લગ્ન થયા પછી નથી હનીમૂન માટે જતા. બોલો ક્યાં જવું છે? ઊંટી, સાપુતારા, એવા ભારતના આ કરદમ દેવહૂતિને આવી ઝીણી ઝીણી જગ્યા નો લઈ ગયા. આ તો બધું લોકલ કહેવાય. એને તો ઉપરના લોકમાં લઈ ગયા. એક મનોમય એક વિશાળ વિમાન બનાવ્યું, અને વિમાનમાં એની પત્નીને બેસાડીને બંને બેસીને હજારો દાસીઓ સાથે એને જ્યાં જવું તો ને વિશ્વના પ્રત્યેક બ્રહ્માંડ, પ્રત્યેક લોકના દર્શન કરાવ્યા, ફરવા લઈ ગયા. અને પછી બહુ રખડાવી પછી દેવહૂતિ કે પ્રભુ હવે બહુ થઈ ગયું, હવે આમાં કઈ મને એમ નથી લાગતું આમાં સુખ છે રખડવામાં, અલગ અલગ ફરવા જવામાં. હે મારી ઈચ્છા છે કે મારે કોઈ સંતાન થાય. તો પ્રશ્ન ઉભો એ થાય કે દેવહૂતિએ તો એના પતિની કોઈ સેવા તો નહોતી કરી, છતાં પણ દેવહૂતિની ઈચ્છા કેમ પૂરી થઈ ગઈ? સમાધિમાં બેસી ગયા હતા. આની પાછળ આચાર્ય બહુ સુંદર વાત કરે છે કે જ્યારે કરદમ મુનિ ધ્યાનમાં બેઠા હતા ને, ત્યારે દેવહૂતિએ એની સેવા કરી. ભજનમાં બેઠા હતા ને, પણ દેવહૂતિએ વિચાર્યું કે ભલે હું તો ભજન નથી કરી શકતી, પણ મારો ઘરવાળો તો ભજન કરે છે ને, ભલે કરે. એટલા માટે એના ઘરવાળો જે ભજન કરતો હતો ને, એ ભજનમાં એને અટકાયું નહીં ને, એટલા માટે એને અવડું મોટું ફળ મળી ગયું. એટલે ભજન જે કરે છે ને, એની વ્યક્તિ ન અટકાવે તો પણ એને તો શ્રેય મળે જ છે. અને પછી એ જ કરદમ અને દેવહૂતિ દ્વારા કન્યાઓ, 9 કન્યાઓ, પણ દેવ અને કન્યાઓ પુત્રીનો જન્મ થયો. અને તરત દેવ કરદમ મુનિ કે હું જાઉં છું ભજન કરવા. ત્યાં કે નહીં નહીં નહીં, આને પરણાવશે કોણ? અને મારી ઈચ્છા છે કે ચાલો આ પરણી પણ જાય, પણ પછી હું એકલી શું કરીશ? એટલા માટે મારે એક પુત્ર જોતો છે. એક પુત્રની માંગણી કરી. અને ત્યારે કરદમ મુનિ અને દેવહૂતિ દ્વારા એક પુત્રનો જન્મ થાય છે, અને જેનું નામ છે ભગવાન કપિલ. બોલીએ ભગવાન કપિલ દેવ કી. કપિલ ભગવાનનો જન્મ થાય છે. અને જન્મ થતા જ તરત જ કરદમ મુનિ તો સંન્યાસ લઈ લે છે. પુત્રનો વિવાહ થઈ જાય છે. અને પછી એની માં દેવહૂતિ પોતાના પુત્ર કપિલ પાસે જાય છે અને કહે છે, બેટા તું મને જ્ઞાન આપ કે આ જગતમાંથી કેમ નીકળવું. ત્યારે કપિલ ભગવાન કહે છે, સતામ પ્રસંગા મમ વીર્ય સંવિદો ભવાબ્ધિ હતકર્ણ રસાયણ કથા તજ્જૌષણવાદ પવર્ગ વર્તમની શ્રદ્ધારતી તે અનુક્રમેષ્યતિ. હે માં, જ્યાં ભક્તોનો સંગ હોય, જ્યાં સંતો બેઠા હોય, એ લોકોના સંગમાં જાઓ. ભગવાનની વીર્ય કથા સાંભળો. સતામ પ્રસંગા મમ વીર્ય સંવિદો ભવાબ્ધિ હતકર્ણ. અને આ જ રસાયણ છે. રોગ થયો હોય ને તો એને દૂર કરવા માટે ઔષધિ છે, પણ રોગ ન થાય ને એના માટે રસાયણ છે. કપિલ ભગવાને કીધું, જો તમારે આ જન્મ મૃત્યુના રોગમાંથી મુક્ત થવું હોય ને તો આ કૃષ્ણ કથા રૂપી રસાયણને પીવો. જે શું કરશે?
તજ્જોષણવાદ પવર્ગ વર્તમની શ્રદ્ધારતિર્ભક્તિ અનુક્રમિષ્યતિ. એ ધીરે ધીરે ભગવાનમાં રતિ શ્રદ્ધા વધારશે. અને ત્યારે કપિલ ભગવાનના આ સુંદર ઉપદેશ, જેને ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી બહુ સુંદર વર્ણન કર્યું છે તાત્પર્યમાં, ત્રીજા સ્કંદમાંનું વર્ણન છે. અને આ જ્ઞાનથી કે શરીર 24 તત્વનું બનેલું છે, 5 પંચભૂત, ભૂમિયાપનલો વાયુ ખમ બુદ્ધિ રહે વચ અહંકાર ઇતિ મન્ને ભિન્ન પ્રકૃતિ અષ્ટધા. પૃથ્વી જળ વાયુ આકાશ અને અગ્નિથી આ 5 તત્વનું શરીર બન્યું છે. 5 જ્ઞાનેન્દ્રિય છે, આંખ, કાન, નાક, જીવા અને ત્વચા. આ 5 જ્ઞાનેન્દ્રિયના 5 વિષય છે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. અને 5 કર્મ ઇન્દ્રિય છે, જેના દ્વારા આપણે કામ કરીએ છીએ, કર્મ કરીએ છીએ, હાથ, પગ, મોં અને જનેન્દ્રિય, મળમૂત્ર ત્યાગ કરવાનો. 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, પંચભૂત અને 5 વિષય, ટોટલ થયા 20. અને 3 મન, બુદ્ધિ અને અહંકાર, 23. અને 24મું તત્વ આપણા હૃદયમાં રહેલું આત્મા, અને 25મું તત્વ છે પરમાત્મા. આ જ્ઞાન આપ્યું, સાંખ્ય દર્શનનું જ્ઞાન આપ્યું કપિલ ભગવાને પોતાની માતા દેવહૂતિને. અને આ જ્ઞાન પ્રાપ્ત કરીને દેવહૂતિ માતા ભગવાનને પ્રાપ્ત થઈ. અને પછી આગળ ચતુસ્કંદમાં પ્રવેશ કરતા પૂર્વ સ્વયંભૂ મનુની પુત્રીના વંશનું વર્ણન છે, કે મનુના વંશમાં કેટલી પુત્રીઓ થઈ. અને એ જ ચોથા સ્કંદમાં શિવ અને દક્ષ, શિવજી અને દક્ષ પ્રજાપતિ વચ્ચેના સંઘર્ષનું વર્ણન છે. હારા જમાય વચ્ચેનું સંઘર્ષ. દક્ષે પોતાની પુત્રી સતીના વિવાહ બ્રહ્માજીના કહેવાથી ફક્કડ સાધુ શિવજી આરે કર્યો. અને દક્ષે એક બહુ મોટા યજ્ઞની આરંભ કર્યો. અને યજ્ઞમાં બધાને બોલાવ્યા, કારણ કે દક્ષ પ્રજાપતિ પ્રજાના પતિ હતા. એટલા માટે બધા જ લોકો આવ્યા ત્યાં. અને બધા લોકો આવીને ત્યાં બેઠા, યજ્ઞ થવાનો હતો ત્યાં. એને એના પોતાના જમાઈ શિવજીને પણ બોલાવ્યા, પોતાના પિતા બ્રહ્માજીને પણ બોલાવ્યા. અને એવામાં દક્ષ પ્રજાપતિ બધા આવી ગયા, આખો હોલ છલોછલ ભરાઈ ગયો. જેને જેને બોલાવ્યા હતા એ બધા આવ્યા. અને એન્ડમાં છેલ્લે બોસની એન્ટ્રી થાય છે, મેન દક્ષ પ્રજાપતિ રાજાની એન્ટ્રી થાય. અને જેવી એન્ટ્રી થઈ ત્યાં તો બધા ઊભા થઈ ગયા. સભામાં જેટલા હતા એ બધા જ પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. પણ 2 વ્યક્તિ ઊભા ન થયા, એક બ્રહ્મા અને એક શિવ. બાકી બધા જ ઊભા થઈ ગયા. જો તો ખરા આ જગતની આપણે દ્રષ્ટિ કેવી છે. લાખો લોકો ઊભા થઈ ગયા, ઈ દક્ષને ન દેખાણું, પણ 2 માણસો બેઠા રહ્યા ને ઈ પહેલા દેખાણું. અને આ તો જગતનો નિયમ છે કે સારી વસ્તુ આપને દેખાતી નથી અને ખોટી વસ્તુ પહેલા દેખાય છે. લાખોની સંખ્યામાં લોકો દક્ષનું સ્વાગત કર્યું. ઈ દક્ષે ન જોયું, પણ 2 વ્યક્તિ બેઠા રહ્યા ને, એક બ્રહ્મા અને શિવ, એનું ધ્યાન ન્યા ગયું કે આ કેમ બેઠા રહ્યા. ચાલો, બ્રહ્માજી તો આપણા પિતાજી છે એટલે માપ છે, પણ આ તો મારો જમાઈ, અને પણ મારાથી નાનો, અને કોઈ પણ પદ વગરનો, કોઈ ઘર બાર વગરનો. ઈ કેમ ઉભો નતો? બહુ અભિમાન આવ્યું. હકીકતમાં ભોળાનાથ સમાધિમાં હતા. બાકી એને કોઈ ફરક ન પડે, માન સન્માન ની કોઈ. આંખ બંધ કરે, ધ્યાનમાં હતા શિવજી, ભગવાનના નામના ધ્યાનમાં હતા. દક્ષે જોયું કે મારું અપમાન કર્યું છે આ શિવે, એટલા માટે શિવજીની સામે આક્રોશ કર્યો. એને કઠોર વચન કીધું કે આ બ્રહ્મા, 4 માથાવાળા બ્રહ્માના કહેવાથી મેં મારી ફૂલ જેવી દીકરીને તમારી સાથે પરણાવી. મેં કાંઈ ન જોયું કે તમારે આગળ કેટલું ઘર છે, મકાન છે, સ્વરૂપ છે, કાંઈ ન જોયું. અરે તમે તો સ્મશાનમાં રહ્યો છો, શરીરમાં કપડાની જગ્યાએ રાખ ચોપડો છો, તમારા આભૂષણ વીછી અને સાપ છે. એવા હારે મારે પરણાવવા પડ્યું બ્રહ્માને કહેવાથી. હકીકતમાં તમારે આવા લોકોના ભૂત પ્રેતનો તમારો સંગ છે, અને આનો સંગનો પ્રભાવ તમારી ઉપર છે. એટલા માટે હું આવ્યો ને તમે ઊભા ન થયા. અપમાન થયું શિવજીનું ભરી સભામાં.
અને જે સભામાં કોઈ સંતનું અપમાન થાય ને એ સંત ત્યાંથી નીકળી જાય. શિવજી કાંઈ પ્રતિકાર ન કર્યો, કાંઈ બોલ્યા નહીં. બાકી ચાહેત ને તો એક ક્ષણમાં ભલે એનો હાર આવે ઉડાડી દેત, પણ કઈ ન બોલ્યા. કારણ કે સાધુનું લક્ષણ છે, સાધુ રેવ સાવ અજાત શત્રુ. અજાત શત્રુ છે સાધુનું લક્ષણ. ક્ષિપ્તા શાંતા. સાધુ રેવ સાધુ આભૂષણમ. ભાગવતમ ચતુસ્કંદ. એ તો સાધુનું આભૂષણ છે કે એ ક્યારે પ્રતિકાર ન કરે. તરત શિવજી ત્યાંથી નીકળી ગયા. પરંતુ આવું અપમાન થયું ને એટલે દક્ષને મજા ન આવી. એટલા માટે દક્ષે આ શિવજીનું અભિમાન તોડવા માટે બીજી વાર યજ્ઞ આયોજન કર્યું. અને એમાં બધા લોકોને બોલાવ્યા, પણ પોતાની દીકરીને આમંત્રણ આપ્યું નહીં. દીકરી હારે એને વાંધો નહોતો, પણ કોની હારે વાંધો હતો? જમાઈ સાથે. અને દક્ષે જેટલા લોકોને આમંત્રણ આપ્યું ને, આ બધાને કંકોત્રીમાં લખેલું કે તમારે બધાએ છે ને શિવજીના કૈલાસથી ન જવાનું, વાયા ત્યાંથી ન જવાનું. બોલો કેટલો અભિમાની જો તો. અને ઓલા બધા જે હતા ને, જેટલા પણ બહુ સુંદર આભૂષણથી સુશોભિત થઈને બધા પોતાના ઘરવાળા સાથે વિમાન ઉપર બેસીને ત્યાંથી ન જાય વાયા. અને ત્યાં કે છે, કેમ છો સતીબેન, તમને આમંત્રણ નથી આપ્યું, અમને તો હાગમટું આપ્યું, મને નથી આપ્યું ને એટલે તને આપ્યું. જો હું ગયો હોત ને તો ક્યારના ઘરમાં પીડા હોત. અને બધા ત્યાંથી ગયા, બધા વાયા ન્યા કરતા ગયા. અને જ્યારે આ બધા દ્રશ્ય જોયા ત્યારે સતી છે ને, એ તો રહી ન શકે ને, કે પોતાના પિતાજી આવો યજ્ઞ કર્યો અને મને બોલાવી નહીં, આવું કેમ? અને તરત એના પતિ પાસે જઈને કીધું, હે પતિદેવ, શું હું જઈ શકું છું? મારા પિતાજી એક ઉત્સવ કરે છે. તો શિવજી કે ત્યાં જવાની જરૂર નથી, કારણ કે એ સભામાં નિશ્ચિત તારું અપમાન થશે, મારું અપમાન થશે. તારા પિતા મારા વિશે ન કહેવાના શબ્દો કહેશે, તું એને સહન નહીં કરી શકીશ.